क्या कोई इंसान सर्जरी करवाकर सचमुच कुत्ता बन सकता है? क्या सोशल मीडिया पर वायरल होने वाला यह दावा कि एक जापानी शख्स ने अपने आप को पूरी तरह कुत्ते में बदल दिया है, क्या यह सच है या फिर इंटरनेट की दुनिया का एक सबसे बड़ा और शातिर धोखा है? આજકાલ એક વિડીયો ખૂબ ધૂમ મચાવી રહ્યો છે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને યુટ્યુબ ઉપર કે જે એક માણસ છે જાપાનનો જે કૂતરો બની ગયો છે. આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમારા મોબાઈલમાં તમારી સ્ક્રીન પર તમે આવેલો હશે, તમે પણ વિડીયો જોયેલો હશે. હકીકતમાં છે શું? આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપણે આપવાની છે. આખો વિડીયો તમને બતાવવાનો છું. જે વિડીયો તમે કદાચ નહીં જોયો હોય તમારા ફોન ઉપર, જે મેં વિડીયો ગૂગલ ઉપરથી લીધેલું છે ને, ઘણું બધું સર્ચ કર્યું છે, ગૂગલ સર્ચ કર્યું છે, ઘણું બધું મેં જાણી લીધું. તો આવો મિત્રો, હકીકતમાં છે શું આ વાતનું આજે આ વિડીયોની આપણે પર્દાફાશ કરવાના છીએ. જો મિત્રો, આ એ જ વિડીયો છે જે અત્યારે યુટ્યુબ, ફેસબુક પર ધૂમ મચાવી રહ્યું છે. અદ્યતન 220 કરોડ રૂપિયાનો ખર્ચ કરી અને માણસમાંથી શ્વાન કૂતરો ડોગ બન્યો છે. વાત કરી એમ કાંઈ ગળે ઉતરતી નથી. હકીકત શું છે હાલો જાણીએ. જે આ વ્યક્તિ છે, આ વ્યક્તિને નાનપણથી જ કૂતરો બનવાનો સ્ટોક હતો. ચાલો એનો પર્દાફાશ કરીએ. હકીકતમાં એવું છે કે આજે આ વ્યક્તિ છે ને એ જાપાનનો જાપાનનો ટોકો નામનો વ્યક્તિ છે, જે યુટ્યુબમાં વિડીયો બનાવે છે અને પોતાને ફેમસ થવા માટે, વ્યૂ છાપવા માટે અને જેપેટ નામની કંપની છે જાપાનનો, એનો સંપર્ક કર્યો. જે આ કોસ્ટ્યુમ બનાવે છે, જે મૂવી બનાવતા હોય એના માટે કોસ્ટ્યુમ બનાવે છે. જો આવી રીતના રીંછ, સિંહ, દીપડો, કૂતરો, આવા કોસ્ટ્યુમ બનાવી અને આ કોસ્ટ્યુમ છે એ માત્ર 40 દિવસમાં અને ઇન્ડિયન ચલણીનો હિસાબ કરી તો માત્ર 12 લાખ રૂપિયાનો ખર્ચ કરીને આવું કોસ્ટ્યુમ બનાવેલું છે. કોસ્ટ્યુમ બનાવી અને પોતે આસાનીથી એની અંદર વયો જાય છે અને વિડીયો સામે એવું બતાવે છે, વિડીયોની અંદર કેમેરાની સામે, કે જાણે ઓરિજિનલ હકીકતમાં કૂતરો જ હોય. પણ હકીકતમાં આવું કાંઈ છે નહીં. બરાબર, નાનપણનો શોખ હતો, એના માટે વ્યૂ છાપવા માટે અને ફેમસ થવા માટે આવું એને કરેલું છે. બાકી આ વાત કંઈ ગળે ઉતરતી નથી. દુનિયાની કોઈ ટેકનોલોજી, એવું સાયન્સ જ હજી નથી થયું જે માણસમાંથી કૂતરો બની જાય. એટલે આવા ફેક છે, એકદમ સંપૂર્ણ પાયા વિહોણી વાત છે. હકીકત કાંઈ છે નહીં. આ બધું ખોટું છે. એટલે આવા ભરમાવતા નહીં. આ બધી ખોટી વાત છે. આ રીતનું કોસ્ટ્યુમ બનાવે, આ ફેમસ થવાની વાત છે. બાકી હકીકતમાં આવું કાંઈ હોતું નથી. એવી કોઈ ટેકનોલોજી હજી નથી થઈ જે માણસમાંથી કૂતરો બની શકે. બધું ફેક છે, ખોટું છે. વ્યૂ છાપવા માટેનું, ફેમસ થવા માટેનું એનો એક આ કાવતરું છે. આ વિડીયો ફેક છે. બને એટલો વિડીયોને શેર કરી નાખજો, જેથી બીજાને પણ ખબર પડે કે 220 કરોડ રૂપિયા. તો મિત્રો, હકીકતમાં કાંઈ છે નહીં. આ એકદમ ફેક છે. આની અંદર ભ્રમિત ન થવું. મેં કીધું એમ લાઇક અને વ્યૂ મેળવવા માટેનો એનો એક સ્ટન્ટ હતો. બાકી કંઈ છે નહીં. દુનિયાનું હજી સુધીમાં એવી કોઈ મેડિકલ કે એવી સાયન્સ નથી થઈ જે ઇન્સાનને કૂતરો બનાવી શકે, પ્રાણી બનાવી શકે. આ એ કંપની છે જેપેટ નામની, એ કંપનીને આને કોન્ટ્રાક્ટ આપેલો હતો અને કમસે કમ મેં કીધું એમ ઇન્ડિયન રૂપીસ ખાલી 12 લાખ રૂપિયા, જો કે 12 લાખ મોટી રકમ જ કહેવાય, 12 લાખ રૂપિયા અને 40 દિવસ જેટલો સમય લગાડી અને એક એવું કોસ્ટ્યુમ તૈયાર કરેલું જે આ સૌ કોઈને ભ્રમિત કરી દે કે એમ જ લાગે રિયલમાં કૂતરો જ છે. અને એવી કેમેરા સામે એવી રીતે એ પોતાનો વિડીયો બનાવ્યો કે પબ્લિકને એવું જ લાગ્યું કે આ ઇન્સાન કૂતરો છે. 220 કરોડ રૂપિયા અને એવી કોઈ મેડિકલ નથી. એટલે આ ખોટા ભ્રમમાં ન પડો. આ ફેક વિડીયો છે. બાકી એમાં કંઈ છે નહીં. અત્યારે સોશિયલ મીડિયાની અંદર લાઇક, વ્યૂ મેળવવા માટે માણસ ન જાણે કેટલા આવું કરે છે, કેટલા સ્ટન્ટ કરે છે, કેટલું ખોટું બોલે છે અને કેટલા બધા આવા બધું કરે છે. એટલે આ ભ્રમથી બચો. હકીકતમાં આવું કાંઈ છે નહીં. સોશિયલ મીડિયા છે એ એક જૂઠ બોલવાનું સૌથી મોટી રિફાઇનરી છે. આપણે એવું કહીએ તો હાલ પૂરતા વિડીયોમાં આટલું. બાકી આ વિડીયોને બને એટલો શેર કરી નાખજો, જેથી કરીને બીજાને ખબર પડે કે આવું કાંઈ છે નહીં. અત્યારે ખૂબ ચર્ચા ચાલી રહી છે. 220 કરોડ આવું બધે ખબર માંડે છે કે આવો હું શોખ થયો, માણસમાંથી કૂતરો થયો. એટલે પણ કાંઈ છે નહીં, બધું ખોટું છે. વિડીયોને શેર કરી નાખજો.